સરેરાશ કહીએ તો કેટલા કેસો છે? આપણે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો વાર્ષિક જોઈએ તો વાર્ષિક અંદાજે આપણને 9,000થી 10,000 જેટલા ડોગ બાઇટના કેસીસ જોવા મળતા હોઈએ છે. અને હમણાં જોઈએ તો જ્યારે વાતાવરણમાં એટલે કે ઋતુ ચેન્જ થાય ત્યારે ડોગમાં સ્ટ્રેસ વધવાના કારણે માઇનર ડોગ બાઇટના કેસીસમાં વધારો થતો હોય છે. અત્યારે જોઈએ તો કાલે જે આરોગ્ય શાખા દ્વારા આપણને જે ડોગ બાઇટના કેસીસ જોવા મળ્યા એ જોતાં ગત માસની પ્રમાણમાં જાન્યુઆરીના પ્રમાણમાં ફેબ્રુઆરીમાં પણ ડોગ બાઇટના કેસીસમાં ઘટાડો થયો છે. બહુ કોઈ વધારો થયો હોય તેવા જોવા મળેલ નથી. સાહેબ, આ ડોગ બાઇટના કેસ કેમ વધતા જાય છે, એનું કારણ શું? ડોગ બાઇટ આપણી સામે આવે છે કેસીસ, પણ ડોગ બાઇટના કેસીસ વધતા જતા હોય છે એવું નથી. જોઈએ તો આપણે 2016-17માં જોઈએ તો રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં 5 વર્ષ પહેલાં 13,000થી 14,000 જેટલા ડોગ બાઇટના કેસીસ નોંધાતા હતા. જેમાં જોઈએ તો શહેરનો વિસ્તાર પણ વધેલ છે, સંખ્યામાં પણ વધારો થતાં છતાં પણ જોઈએ તો હાલે આપણે અંદાજિત 10,000ની આજુબાજુ ડોગ બાઇટના કેસીસ જોવા મળે છે. જે જોતાં જોઈએ તો આપણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ક્રમાનુસાર ધીરે ધીરે ડોગ બાઇટના કેસીસમાં ઘટાડો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. સર, ઉનાળામાં જે છે આ કેસ વધતા હોય કારણ શું? જ્યારે પશુઓમાં અને ખાસ કરીને ડોગમાં જોઈએ તો જ્યારે સ્ટ્રેસ વધતો હોય એ સમયગાળા દરમિયાન ડોગ બાઇટના કેસીસમાં મહદઅંશે વધારો જોવા મળતો હોય છે. જ્યારે ઉનાળો હોય ત્યારે ગરમીના કારણે ડોગમાં પણ સ્ટ્રેસનું પ્રમાણ વધે છે, જેના હિસાબે મહદઅંશે ડોગ બાઇટના કેસીસમાં વધારો જોવા આપણને મળતો હોય છે. સાહેબ, રસીકરણ અને ખસીકરણની કામગીરી કેવી રીતે ચાલુ છે? આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2008-9થી ઝુંબેશ રૂપે ખસીકરણની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. હાલે જોઈએ તો છેલ્લા 5 વર્ષથી રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં 90%થી વધુ શ્વાનો જે છે એ ખસીકરણમાં આવેલ છે. સાથોસાથ ફરીથી હડકવા વિરોધી રસીકરણ પણ કરવું જરૂરી હોય. આપણે વર્ષ 2016-17થી ફરીથી હડકવા વિરોધી રસીકરણ પણ કરીએ છીએ અને હાલે આપણે ફરીથી હડકવા વિરોધી રસીકરણ કરવાનો આપણે 6થો રાઉન્ડ ચાલુ છે.